सदगुरु महाराज की जय। सीताराम देव जी महाराज की जय। सदगुरु श्री नारायण दास बापानी जय। अपने अपने गुरु महाराज की जय। अपने अपने माता पिता की जय। सत्य सनातन धर्म की जय। ओम नमः पार्वती पते हर हर महादेव महादेव महादेव। हरि ओम। तो श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी। बरनऊ रघुबर बिमल जस जो दायक फलचारी। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देहु मुहि हरहु कलेश विकार। तो तमाम साधु संतो महंतो भेग भगवती जति सती आचार्य पुरुषो તેમજ હંસગતિના પ્રેમી આત્માઓના શરણમાં આ દાસના દાસ તિલકદાસના જય ગુરુ महाराज, जय अलखधणी, जय अखंड धणी। बंदगी साहेब की ओर सुमिरन सतनाम का जय सियाराम, जय सियाराम। आत्मीयजनों, प्रियजनों, जिज्ञासुओं તેમજ ભક્તજનો, આપ સર્વનું અખંડ જ્યોત ચેનલમાં હૃદયના ભાવથી આમંત્રણ છે। પધારો મારા વાલા, સ્વાગત છે। આપણે માં ગંગા સતીના ભજનોનું ચર્ચા વિચારણા કરીએ છીએ। અમુક મારી ગુરુકૃપાથી મારી સમજણ અનુસાર વાત કરું છું અને મને જ્યાં સમજણ નથી પડતી ત્યાં હું પુસ્તકનો આધાર લઉં છું અને એ પુસ્તક છે આત્મજ્ઞાની ગંગા સતીનું દર્શન અને એમના લેખક છે લક્ષ્મણ પિંગળસીભાઈ ગઢવી। તો હવે આજે જે ભજન છે ધ્યાન ને ધારણા, તો મને મારી ગુરુકૃપાથી જેટલું સમજાય છે તેટલું આપ સમક્ષ રજૂ કરું છું મારા વાલા। હું કહું તે જ સત્ય છે એવું નથી। આપણે મનોમંથન કરવાનું અને કોઈ જાગૃત પુરુષ અનુભવી સદગુરુના શરણે જઈ અને આનું સમાધાન કરી લેવાનું। તો ભજન છે એક સદગુરુ પોતાના શિષ્યને સમજાવે છે, ગંગા સતી પાનબાઈને સમજાવે છે। રામ રામ। આ ધ્યાન ને રે ધારણા એ કાયમ રાખવીને, એ કાયમ કરવો અભ્યાસો। ભાળી રે ગયા પછી એ તૃપ્ત નવ થાવું। ભાળી રે ગયા પછી તૃપ્ત નવ થાવું। એનો વિશેષ રાખવો એ ઉલ્લાસો। માટે ધ્યાન ને રે ધારણા કાયમ રાખવીને, કાયમ કરવો અભ્યાસ। ગંગા સતી પાનબાઈને કહે છે, એક સદગુરુ પોતાના શિષ્યને સમજાવે છે કે ધ્યાન ને ધારણા કાયમ રાખવી। સદગુરુ તરફથી જે તમને જે કંઈ મળ્યું છે એનું ધ્યાન રાખવાનું, ધ્યાન રાખવાની જરૂર છે। ધ્યાન ધરવું એ તો બહુ સરસ મજાની વાત છે, યોગી લોકોનું કામ છે। પણ આપણે ગુરુમુખી આત્માએ જે સદગુરુએ મને તમને જે વચન આપ્યું છે, જે જુગતી અને રહેણીનું ઘર બતાવ્યું છે, એમાં ધ્યાન રાખવાનું છે અને એમાં ધારણા પણ એમાં જ રાખવાની છે અને પાછું કાયમ રાખવાનું છે। એક દી રાખ્યું એમ નહીં, આ તો અભ્યાસ છે, કાયમ રાખવાનું છે મારા વાલા। ધ્યાન
અને ધારણા, એમાં ધારણા એટલે ભરોસો પણ એમાં જ રાખવાનો છે, ધારણા પણ એમાં જ રાખવાની, અને કાયમ કરવો એનો અભ્યાસ, કાયમ એનો અભ્યાસ કરવાનો છે મારા વાલા. જે સદગુરુએ મને તમને વચન આપ્યું છે, જે મને તમને દુગતી બતાવી છે, ઉદ્ધર્વમુખ થવાની દુગતી બતાવી છે, અધોમુખમાંથી ઉદ્ધર્વમુખ, આપણને ઉપર ચડવાની, શૂન્ય શિખર ગગનમંડળમાં ચડવાની જે દુગતી સદગુરુએ બતાવી છે મને તમને, એ દુગતી જેને આપણે ગંગા સતીની ભાષામાં પવન ઉલટાવવો કહેવાય, એ જે દુગતી બતાવી છે એમાં આપણું ખાસ ધ્યાન રહેવું જોઈએ. કારણ કે જે મને તમને વચન આપ્યું છે, જે મને તમને રહેણી આપી, એમાં ધ્યાન અને ધારણા પણ એમાં જ રાખવાની છે, અને કાયમ કરવો અભ્યાસ. અને કદાચ ભાળી ગયા પછી તૃપ્ત ન થવું, કે એક વખત થઈ ગયું એટલે રેડી, ના ના મારા વાલા, આ તો અભ્યાસ છે, અભ્યાસ છે, મૂળ મુકામ તો બાકી છે, આ તો અભ્યાસ છે ખાલી, એની મંજિલ તો દૂર છે, આ તો ખાલી ત્યાં પહોંચવા માટેનો અભ્યાસ છે. એટલે ભાળી ગયા પછી તૃપ્ત ન થવું અને વિશેષ રાખવો ઉલ્લાસ, એનો ઉલ્લાસ મારા તમારામાં એવી જિજ્ઞાસા, એવી તડપ, એવી તલપ કાયમ રાખવી, એનો ઉલ્લાસ એવો હોવો જોઈએ. મને તમને વિશેષ ઉલ્લાસ રાખવાનો, એનો જે ગુરુમુખી આત્માઓ છે એના માટેની વાત છે. એનો ઉલ્લાસ, એની લગ્ની, એની તડપ, એની તલપ, એનો ભાવ, એનો પ્રેમ કાયમ રાખવાનો છે. પછી આગળ ગંગા સતી શું કહે છે? જી હે રામ રામ, ગુરુના વચનોમાં સાંગો પાંગ ઉતરવું ને એ કાયમ કરવું ભજન, આળસ કરીને એ સુઈ ન વરેવું, આળસ કરીને એ સુઈ ન વરેવું, એ ભલે કબજે કર્યું પોતાનું મન, ભલે કબજે કર્યું હોય પોતાનું એ મન, પણ ધ્યાન ને રે ધારણા એ કાયમ રાખવીને એ કાયમ કરવો અભ્યાસ. આવ્યું ને? મેં પહેલાં કહ્યું હતું તે જ આવ્યું ને, કે સદગુરુના વચનોમાં સાંગો પાંગ ઉતરવું. મને તમને જે સદગુરુએ વચન આપ્યું છે, જે જુગતી, જેને રહેણીનું ઘર કહેવાય છે, એ જે વચન આપ્યું છે એમાં સાંગો પાંગ ઉતરવાનું છે, એમાં સાંગો પાંગ ઉતરવું અને કાયમ કરવું ભજન. મારા વાલા, ભજન તો દરરોજ કરવાનું છે. ગંગા સતી પાનબાઈને આવું કહે છે, આવું સવારામ બાપા પણ કહે છે કે ભજન કર નિત્ય નિજ નામ કો, સમય વયો જાય તને શરમ ન આવે, એ નૂર કા નૂર હૈ, તેજ કા તેજ હૈ, પ્રેમની જ્યોત તું પૂર્ણ પાવે. આવું સવારામ બાપા કહે છે. અને મહાપુરુષો કહે છે કે ભજનના ભરોસે રેજો, અંતે એ ન ઓપશે. અને મહાપુરુષો એ પણ કહે કે તમે ભજન સવાયા કરજો. તો એનો ભરોસે રહેવાનું અને ભજન કાયમ કરવાનું કહે છે. ગુરુના વચનોમાં વચન છે, વચનનું આપણે સાંગોપાંગ પાલન કરવું ને મારા વાલા, એ જ ભજન છે. કાયમ કરવું ભજન, એમ લખ્યું છે ને. જે ગુરુએ મને તમને વચન આપ્યું છે ને, એ વચનનું કાયમ સાંગોપાંગ, કાયમ જેમ છે તેમ, જે જુગતી બતાવી એ જુગતીની અંદર રહેવું ને, એનું નામ જ ભજન છે મારા વાલા. પછી આળસ કરીને સૂઈ ન રહેવું મારા વાલા. બહુ મજાની વાત કરી છે. હા, ત્યાં પ્રમાદ થાય, પણ આળસ કરીને સૂઈ ન રહેવું. ભલે તમારું મન કબજે કર્યું હોય, મન ભલે તમે એને આપણામાં વશ કરી લીધું હોય, પણ આળસ કરીને સૂઈ નથી રહેવાનું, જાગૃત થવાનું છે. જે જાગી ગયા છે એ પછી સૂઈ ન રહે. સૂઈ કોણ રહે? જે જાગ્યા નથી તે. જે મોહનિંદ્રામાંથી જાગી ગયા છે, પછી આ પ્રબળ વસ્તુ છે માયા, એ પ્રબળ વસ્તુ છે. મને તમને ભૂલ ખવડાવે, પણ અહીંયા સાવચેત કર્યા છે, જાગૃત કર્યા છે કે આળસ કરીને સૂઈ નહીં રહેવાનું. ભલે તમે તમારું મન સદગુરુને સમર્પિત કરી દીધું હોય, મન તમારું પોતાનું કબજે હોય, પણ છતાં ગુરુનું જે વચન છે ને, એમાં સાંગો પાંગ રહેવાનું છે. આ ગુરુમુખી આત્માઓની વાત છે મારા વાલા. કોની વાત છે?
જે ગુરુમુખી આત્માઓ છે તે. ગુરુમુખી આત્માઓ કોને કહેવાય? જેણે સદગુરુના દરબારમાં, સદગુરુના સાનિધ્યમાં, સદગુરુના ઘરમાં પોતાનું તન મન ધન અર્પિત કરી દીધું છે, સમર્પણ કરી દીધું છે અને ત્યાં માથું ઉતારી દીધું છે. ત્યાં માથું ઉતારી દીધું છે. અમર શરીર લઈ શીશ ઉતાર્યા, કાલિંગાને નાખ્યો મારી, ચારે જુગના નર નિર્વાણિયા સંતોની છે બલિહારી. ત્યાં સદગુરુ માથું ઉતારી લે છે ને પછી આપણો દ્વિજન્મ થાય છે, જેને બીજો જન્મ કહેવાય. એક જન્મ માતાના કુખથી થાય અને બીજો જન્મ ગુરુના હૂપથી થાય. તો દ્વિજન્મ થાય છે ને જે દ્વિજન્મ થાય ને એને ગુરુમુખી કહેવામાં આવે છે. ગુરુના મુખમાંથી જેનો જન્મ થયો ને એના વચનો દ્વારા તો એમ કહેવામાં આવે છે. પછી એનું કાયમ કરવું ભજન અને આળસ કરીને સૂઈ ન રહેવું. ભલે કબજે કર્યું હોય પોતાનું મન, ભલે પોતાનું મન આપણે કબજે કર્યું હોય, પણ માયા પ્રબળ છે. માયા બહુ પ્રબળ છે, અવિધા બહુ પ્રબળ છે મારા વાલા. એટલે આળસ નહીં કરવાની. અને સદગુરુએ જે મને તમને જુગતી બતાવી છે એ જુગતી સૂવાની નથી પણ જાગવાની છે. અને મારા વાલા એક વાત ધ્યાન રાખજો, જ્યાં સૂવાનું છે, જ્યાં તમે સૂતા છો ત્યાં જ તમારે જાગવાનું છે. જાગવાનું ક્યાં થાય છે? કે જ્યાં તમે સૂતા છો હોય ત્યાં. અને વાતે સાચી છે ને, જાગવી ક્યાં? આપણે જ્યાં સૂતા હોય ત્યાં જ તે. હા, જ્યાં સૂતા હોય ત્યાં જ જાગવાનું છે. એટલે જાગૃત અવસ્થા છે. પછી ગંગા સતી પાનબાઈ ને આગળ જતા કહે છે, જી હે રામ રામ આઠેયા પહોર એ રેવું રે આનંદ માને એ જી વધુ રે જાગે જેથી પ્રેમ હંમેશા અભ્યાસ એ મૂકવો નહીં ને એ છોડી દેવું નહીં એ નીમ એ છોડી દેવું નહીં એ નીમ ધ્યાનને રે ધારણા એ કાયમ રાખવી પાનબાઈ એ કાયમ કરવો અભ્યાસ. આઠે પહોર આનંદમાં રહેવું. પછી જેથી આનંદમાં રહેવો ને મારા વાલા, એ જ પ્રેમનું ઘર છે. આનંદ છે ને એ બ્રહ્મનું સ્વરૂપ છે. આનંદ બ્રહ્મ કા રૂપ હે. હંમેશા બ્રહ્મમય રહેવાનું, આનંદમાં રહેવાનું, જેથી વધુ જાગે પ્રેમ. પછી પ્રેમ પ્રગટે છે મારા વાલા. અને હંમેશા અભ્યાસ ન મૂકવો. મેં પહેલાં વાત કરી હતી ને ગંગા સતી માએ કે અભ્યાસ ન મૂકવો મારા વાલા. આ અભ્યાસ છે, મૂળ મુકામ તો જુદું છે. વિદ્યાર્થી જો અભ્યાસ મૂકી દે તો એના મૂળ મુકામ સુધી પહોંચી ન શકે. એટલે અભ્યાસ નહીં મૂકવાનો અને છોડવું નહીં નિયમ. જે સદગુરુએ તમને નિયમ આપ્યું છે, જે જુગતી બતાવી, જે નિયમ આપ્યું છે, નિમ લિયા હૈ નિદારી જોડે સજોડે જે નર જાગ્યા મન મેવાસીને મારી ગત ગોરાને અલખની સાખે જેને નિમ લિયા હૈ નિદારી. એ નિમ નહીં છોડવાનું મારા વાલા, એમ ગંગા સતી કહે છે. પછી આપણે પહેલાં જ વાત કરી હતી, આ પાછી ભજનમાં વાત આવી ગઈ છે. જો જી રામ રામ નિત્ય નિત્ય પવન એ ઉલટાવવો ને રમવું સદારીની સંગ. ગંગા રે સતી એમ કરીને બોલ્યા, ગંગા રે સતી એમ કરીને બોલ્યા એ પછી સડે નહીં દૂજો રંગ. આ ધ્યાનને રે ધારણા એ કાયમ રાખવીને કાયમ કરવો અભ્યાસ. ભાળી રે ગયા પછી એ તૃપ્ત ન થાવું એ વિશેષ રાખવો ઉલ્લાસ.
માટે ધ્યાન ને રે ધારણા એ કાયમ રાખવીને કાયમ કરવો અભ્યાસ અભ્યાસ. ગંગા સતી પાનબાઈને કહે છે, એક સદગુરુ પોતાના શિષ્યને સમજાવે છે કે નિત્ય પવન ઉલટાવવો. તમને જે યુક્તિ બતાવી છે ને પવન ઉલટાવાની, ઉપર ચડવાની મારા વાલા, શૂન્ય શિખર ચડવાની, ગગન મંડળમાં ચડવાની, એ ઉલટાવો ત્યારે જ થાય મારા વાલા. એને ઉપર ચડાવવાનું છે. એટલે નિત્ય પવનને ઉલટાવવો, રમવું સદા હરિની સંગ. ભગવાનની સાથે રમવું. કોની સાથે? હરિની સંગ. હરિ એટલે આમ તો ચેતન થાય. હરિ એટલે ચેતન થાય. હરુ એટલે ચેતન, હરિ એટલે ભગવાન, ચૈતન્ય પરમાત્મા, પરમ તત્વ. એની સાથે દરરોજ રમવું. ગંગા સતી એમ કરીને બોલ્યા, જેથી સડે નહીં દૂધો રંગ. પછી બીજો રંગ ન સડે મારા વાલા. જે સદગુરુએ મને તમને રંગ લગાડી દીધો ને, એ રંગમાં મારે ને તમારે કાયમ રહેવાનું છે. પછી બીજો રંગ ન ચડે. એમ ગંગા સતી પાનબાઈને આવી રીતે સમજાવે છે. એક સદગુરુ પોતાના શિષ્યને આવી રીતનું સમજાવે છે. પછી ધ્યાન ને ધારણા, મેં પહેલાં વાત કરી એમ, એ કાયમ રાખવાનું. ધ્યાન ક્યાં રાખવાનું છે? જે સદગુરુએ મને તમને જુગતી બતાવી છે, એ જુગતીની અંદર એનો કાયમ અભ્યાસ કરવાનો છે. વાળી ગયા પછી તૃપ્ત નથી થવાનું. વિશેષ રાખવો ઉલ્લાસ, અને ગુરુના વચનમાં સાંગો પાંગ ઉતરવું. એની અંદર ઉતરવાનું છે મારા વાલા. સાંગો પાંગ કાયમ કરવું ભજન. આળસ કરીને સોઈ નહીં રહેવાનું. ભલે કબજે કર્યું હોય પોતાનું મન, આઠે પોર રહેવું આનંદમાં. આનંદ બ્રહ્મનું સ્વરૂપ છે મારા વાલા. આનંદમાં રહેવાનું છે. જેથી જાગે છે પ્રેમ, વધુ વધુ જાગે પ્રેમ. હંમેશા અભ્યાસ નહીં મૂકવાનો. જે સદગુરુએ મને તમને જે જુગતી બતાવી છે, અભ્યાસ મૂકવાનો નથી. છોડવું નહીં નિયમ. જે મને તમને જે નિયમ આપ્યું છે, એ નિયમ નહીં છોડવાનું. નિત્ય પવન ઉલટાવવો, નિત્ય પવન ઉલટાવવો, રમવું સદા હરિની સંગ. ગંગા સતી એમ કરીને બોલ્યા. પછી જો આટલું પાળો ને તો સડે નહીં દૂધો રંગ. પણ અભ્યાસ કરો તો, નિત્ય નિત્ય અભ્યાસ કરો તો સડે નહીં દૂધો રંગ. તો મારા વાલા, મારા સદગુરુની કૃપાથી મને જે સમજાણું છે તે આપ સમક્ષ રજૂ કરું છું. છતાં આમાં કાંઈ ક્ષતિ રહી જાય તો મારા વાલા ક્ષમા કરજો, અને મને કોમેન્ટ દ્વારા જણાવજો. આ જે કાંઈ છે મારા વાલા, એ સદગુરુની કૃપાથી બોલાણું છે. અને આ તો મહાપુરુષોનો સંદેશ છે, હું તમને પહોંચાડું છું. ટપાલીની જેમ ટપાલી આપણા ઘરે ટપાલ દઈ જાય, અને એ ટપાલની અંદર પછી આપણે એ ટપાલ લગ્નની હોય કે જેની હોય, પછી આપણે વ્યવહાર કરવો ન કરવો એ તો આપણી ઉપર નિર્ભર છે. ટપાલીની તો ફરજ હતી, આપણા ઘરે દઈને પહોંચાડી ગયા. એમ મહાપુરુષોનો સંદેશ છે, તમારા સુધી પહોંચાડું છું મારા વાલા. હવે આચરણ કરવું ન કરવું એ તો આપણી ઉપર નિર્ભર છે. અને કદાચ પ્રશ્ન ઉઠે પણ તો જવાબ તો મળી જાય બધેથી, પણ સમાધાન સદગુરુના શરણે થાય. તો કદાચ એવો પ્રશ્ન ઉઠે તો પોતાના સદગુરુના શરણે જઈ અને આનું સમાધાન કરવું, મનોમંથન કરવું, અને આ માનવ જન્મ સાર્થક થાય એવું કાર્ય કરી લેવું. છતાં આમાં કાંઈ ક્ષતિ રહી જાય તો ક્ષમા કરજો. તિલકદાસ બાપુના આપ સર્વને જય ગુરુ મહારાજ. બીજું કે મારા વાલા, અખંડ જ્યોત ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવા હું તમને વિનંતી કરું છું.